મેં ધુવાણા જોઈને ધુવાણાને ગોટે ગોટા નીકળતા એટલે હું સીધો એ દિશામાં આગળ વધ્યો તો જાણવા મળ્યું કે એક શેમ્પૂનું કારખાનું હતું એની અગર અચાનક આગ લાગી. કોઈ જાનહાની છે નહીં, બધા જે અંદર મજદૂરો હતા એ બધા બહાર નીકળી ગયા છે અને કોઈ જાનહાની નથી. ખાલી અત્યારે જે આ ભયાનક આગ છે તે કાબૂમાં કઈ રીતે આવે તે માટે ફાયરની ટીમ મથી રહી છે. આસપાસની જે ફેક્ટરીઓ છે એમાં નુકસાન ખરું? ના, જરાય નુકસાન. એક બીજામાં ક્યાંય નુકસાન બીજું નથી, ખાલી આ એક જ કારખાનામાં આગ છે અત્યારે. આ ભયાનક આગ લાગવા પાછળનું કારણ શું? એ કાંઈ હજી અંદર શેમ્પૂ બનાવવાના કેમિકલનું આવડું કારખાનું છે, શેમ્પૂ બનાવે છે તેનું કારખાનું છે અને કઈ રીતે આગ લાગી એ કાંઈ હજી જાણવા મળ્યું નથી. જ્યારે આગ લાગી ત્યારે blast કેવા થતા હતા? હા, કેમિકલના જે ડ્રમ ભરેલા હતા તેને આગને હિસાબે બ્લાસ્ટિંગ થવાના અવાજ આવતા હતા. ખાસ કરીને આસપાસના જે લોકો છે, આ આગ છે રાજકોટ સિટી સુધી ધુમાડા દેખાતા હતા. આટલું વિકરાળ સ્વરૂપ અને ખાસ કરીને આટલા ધુમાડા નીકળવાનું કારણ શું? અંદર કેમિકલ ભરેલા છે, શેમ્પૂ બનાવવાનું કેમિકલ છે, તેને હિસાબે આગ વધારે ભયાનક થઈ ગઈ છે.